આપણા ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે, પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ચાલો જાણીએ આજે ગુજરાતમાં તો બપોરે સૂવાનો એક અનોખો ટ્રેન્ડ છે. એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તો બપોરે સૂવાને લઈને ખૂબ જાણીતા છે. બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય. અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો. જી હા, મોટા ભાગના લોકોને બપોરે સૂવું ગમે છે. દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે. બપોરે સૂવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે. પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે, તેથી વ્યક્તિએ આ સમયે સૂવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી. તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સૂવાથી ખોરાક સારી રીતે પચતો નથી, જેના કારણે તમને કબજિયાત, ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય મેદસ્વીપણા અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.